હેલો મિત્રો, આજે આપણે ગાડી સર્વિસ કરાવવા ગયા તો આપણને કેવી સર્વિસ મળી તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવશું. તો આપણે ઘરેથી નીકળી ગયા છે ગાડી સર્વિસ કરાવવા માટે. તો આપણે નીકળી ગયા છે અને ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે દેલવાડા પેટ્રોલ પંપ આવ્યો એટલે પેટ્રોલ પંપેથી આપણે પેટ્રોલ પુરાવી લઈએ. તો આવી રીતના આપણે પેટ્રોલ પુરાવી લઈશું. હવે પેટ્રોલ પુરાવીને તરત જ નીકળી ગયા ઉના તરફ. તો આપણે ઉના ટાવર ચોકે પહોંચી ગયા છે. તો ઉના ટાવર ચોકેથી તરત જ નીકળી ને સીધા શોરૂમે આવી ગયા છે. શોરૂમ તો વહેલા આપણે આવ્યા છે એટલે બંધ હતો, એટલે થોડાક ગાડીઓ પણ હચ્યું, તો આપણે થોડોક મોડો વારો આવશે. અહીંયા આપણે ગાડી અંદર લઈ લીધી છે અને ગાડીમાં નંબર પણ લખી નાખ્યો છે. આપણો 6ઠ્ઠો નંબર આવ્યો છે ગાડીમાં. સીટ ઉપર 6 નંબર લખી નાખવામાં આવ્યા છે કારણ કે 6ઠ્ઠો વારો છે આપણો. અહીંયા આ ભાઈ બધું લખે છે શું શું પ્રોબ્લેમ હોય ગાડીમાં તે. તો આપણે કેટલામી સર્વિસ છે તેનું ટીકડું લગાડી દીધું છે. તો આપણે આ બીજી સર્વિસ છે તો તેનું બધીનું ટીકડું લગાડી દીધું છે. તો આ ભાઈ અહીંયા લખે શું શું ગાડીમાં પ્રોબ્લેમ છે તો આપણે લખાવી નાખ્યું છે. તો જો આ આપણે ગાડીમાં જે કંઈ પણ કરવાનું છે તે બધું લખી નાખ્યું છે. ઓઇલ ચેન્જ કરવાનું છે, કાચ બદલાવવાનો છે, તે બધું લખી નાખ્યું છે. અહીંયા બંને સાઈડ ગાડીઓ પડ્યું છે. આખો શોરૂમ જામ ભરેલો છે. આ મતલબ વીમાવાળી ગાડીઓ છે, તે પ્રોસેસિંગમાં હાલે છે અને અનેક જાતની ગાડીઓ છે, કામ હોય તે. અહીંયા આપણી ગાડી લઈ લીધી છે કારણ કે અહીંયા આપણે પહેલાં તો વોશ કરીએ ગાડીને. તો આ વોશ કરવાની જગ્યા જોઈ લો મિત્રો, એટલી મોટી ગાડી છે, એટલું મોટું ઓલું છે. તો એકસાથે 3 ગાડીઓ વોશ થાય છે. તો હજી સુધી આપણો નંબર આવ્યો નથી, તો પહેલાં 3 ગાડીઓ વોશ કરી નાખે. હવે આપણે ગાડીનો નંબર આવી ગયો છે તો આપણે ગાડીને અંદર લઈ જાય છે, ધોઈ નાખે મતલબ. આ ભાઈની ગાડી વાળવાની ટ્રીક પણ તમે જોઈ લેજો, ફટાકનારી વાળી નાખશે. આવી રીતના આ ભાઈ ઘોડીથી વાળી નાખે છે ગાડી. મોટી ઘોડી ચડાવીને ફુવારો મારી દેશે. કેટલો પ્રેશર આપે છે ફુવારો, આખી ગાડીને ધ્રુજાવી નાખે. તો આવી રીતના પહેલાં ગારો બારો હોય તો તે કમ્પ્લીટ ફુવારાથી સાફ કરી નાખે. એકસાથે 3 ગાડીઓ લેવાય છે ધોવામાં, મતલબ વોશ કરવામાં. તો આવી રીતના પહેલાં ફુવારો મારી દીધો અને આ બંને ભાઈઓએ ગાડી સાફ કરવાનું શરૂ કરી દીધું છે. એક ભાઈએ ટાયર લીધું છે અને બીજા ભાઈએ કાચ લીધો છે. તે કમ્પ્લેટ ઊતું મારી દે. જ્યાં જ્યાં ગાળો હોય ત્યાં બધીમાં. અહીં બાજુની ગાડીમાં તો ઊતું લાગી ગઈ છે, હવે આપણી ગાડીમાં મારે છે. ટાયર ફેરવવાની ટ્રીક પણ તમે જોજો મિત્રો, કેવી રીતના ટાયર ફેરવે છે ને. તો આવી રીતના શોરૂમે વોશ કરે છે. તો અહીંયા આપણી ગાડી વોશ થઈ ગઈ છે. હવે બીજી વખત આપણે ફુવારો મારી દઈએ. તો અહીંયા કમ્પ્લેટ બીજી વખત પણ ફુવારો લાગી ગયો છે અને અહીંયા આપણે કમ્પ્લેટ ગાડી વોશ થઈ ગઈ છે. તો બહાર રાખી દઈએ. અહીંયા વેઇટિંગ થોડું કરવું પડશે. તો અહીંયા આપણો વારો આવી ગયો છે. આ અંદરનું ગ્રાઉન્ડ જોઈ લો તમે. અહીંયા બધી સર્વિસ થાય છે, મતલબ આમાં અલગ અલગ વિભાગ પાડ્યા છે, જે પ્રમાણે કામ થતું હોય તે પ્રમાણે. તો અહીંયા આપણે પહેલાં તો ઓઇલ બદલાવવાનું હતું. તો ઓઇલ પહેલાં આપણે નીચેનો બોલ કાઢી અને એક નાના એવા તગારામાં ઓઇલ કાઢી નાખીએ. તો હવે પહેલાં ઓઇલ કાઢી નાખે છે. છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો. અહીંયા ભાઈ વ્હીલ ફેરવીને
ફ્રી છે કે નહીં તેમ જોઈશે અને બોલ ઢીલા હોય તો ટાઈટ કરી દે. અહીંયા આપણે હવે કાચ પણ બદલાવાનો હતો તો તે ભાઈ કાચ પણ બદલાવી નાખીશે. તો આવી રીતના પછી આપણે ગેરની દાંડલીમાં પ્રોબ્લેમ હતો, મતલબ અવાજ બહુ આવતો હતો ગેર પાડીએ ત્યારે, તો તે આપણે રિપેરિંગ કરવાની છે. તો પહેલાં તો તે ગેરની દાંડલીને ખોલી નાખશે. આવી રીતના એ ભાઈ ખોલે છે ગેરની દાંડલીને. આવી રીતના ખોલી નાખે અને અહીંયા આપણી ગેરની દાંડલી ખુલી ગઈ છે. તેને સાફ કરી નાખશે અને ખરાબ હોય તો કમ્પ્લીટ કરી નાખશે. ઓઇલ પણ નીકળી ગયું છે. હવે અહીંયા આપણે ઓઇલ બદલાવાનું છે, તો તે આ કંપનીનું આ ભાઈ ઓઇલ નાખશે. તો આવી રીતના આ ભાઈ ઓઇલ નાખશે. જરાક પણ ઢોળાય નહીં તે પ્રમાણે એ ભાઈ ઓઇલ નાખે છે. ઓઇલ નાખવાની સ્ટ્રીક પણ તમે જોઈ શકો છો. આવી રીતના ઓઇલ નાખે છે. અહીંયા હવે આપણે ગેરની દાંડલી સડાવી દીધી છે અને આટા કમ્પ્લીટ કરી નાખે છે. તો ગેરની દાંડલી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. તો અહીંયા બધું કામ પતી ગયું પછી આપણે અહીંયા ઓઇલનો ગાભો મારે છે આ ભાઈ છેલ્લે લાસ્ટમાં. સીટ પણ ખોલીને અંદર પણ ગાભો મારી દેશે એટલે કમ્પ્લીટ સાફ થઈ જાય. અંદર પોતું પણ મારી દેશે. આ બધું સાફ સફાઈ કરાવવી જરૂરી છે. સર્વિસ કરાવવા જાઓ ત્યારે આ બહુ ધ્યાન રાખવું જોઈએ. તો અહીંયા આપણે કમ્પ્લીટ ગાડીની સર્વિસ થઈ ગઈ છે. તો હવે આપણે જઈએ બિલ બનાવીશ ત્યાં. તો આ ભાઈ અહીંયા બિલ લેશે, તો કેટલું બિલ આવ્યું છે તે પણ આપણે જોઈશું. આ ન્યૂ મોડલ હમણાં નીકળ્યું છે ગાડીનું, તો તે પણ જોઈ લો. એસપી સાઇનમાંથી સેમ ટુ સેમ છે. ડિસ્પ્લે કાંટો અને બધું કમ્પ્લીટ છે, મોટો છે મતલબ. તો અહીંયા ગાડી આપણી સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો મિત્રો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો જોવાનું